નમસ્કાર મિત્રો, અમારા દ્વારા વિડીયો બનાવી પ્રજાજનો સમક્ષ શેર કરવાનું મુખ્ય કારણ એ છે કે મકાન કે અન્ય કોઈ પ્રોપર્ટી ખરીદનાર પ્રજાજનોને વહીવટીતંત્રના પાપે છેતરાવાનો વારો ન આવે. હું અમારી સાથે જે છેતરપિંડી થઈ તેની હકીકત આપ સૌ મિત્રોને જણાવું તો કડીના અગ્રણી બિલ્ડર રાજેશભાઈ પરમાનંદ શુક્લ દ્વારા બનાવેલ અમારી શિવમ સોસાયટીમાં અમારા 10 મકાનો નીચેથી આજે પણ ઓએનજીસીની પાઇપલાઇન પસાર થાય છે. તેમ છતાં બિલ્ડર, નગરપાલિકા અને ઓએનજીસીના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા લાઇન કોમન પ્લોટમાંથી પસાર થાય છે, લાઇન બંધ છે તેવા જૂઠાણા ફેલાવી રાજેશભાઈ શુક્લ વિરુદ્ધ ચાલતી કાયદાકીય લડતમાં છેલ્લા 8 વર્ષથી અમોને માનસિક અને આર્થિક રીતે હરાવવાના અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે. હું આવા ભ્રષ્ટ અધિકારીઓને સમગ્ર કડીની જનતાની હાજરીમાં અમારા મકાનોમાં મશીનો મૂકી તથા જીસીબીથી ખોદકામ કરી લાઈનો ખુલ્લી કરી ચેક કરવા અને કડીની જનતાને સત્ય જણાવવા ચેલેન્જ ફેંકું છું. મિત્રો, કોઈ પણ બાંધકામ પૂરું થયા પછી જે તે બિલ્ડર દ્વારા નગરપાલિકામાંથી બીયુપી એટલે કે બિલ્ડિંગ યુઝ પરમિશનનું સર્ટી લેવાનું હોય છે. અમારી શિવમ સોસાયટી બાબતે જૂઠાણા ફેલાવતા એ ભ્રષ્ટ અધિકારીઓ કડી નગરપાલિકા દ્વારા અમારી શિવમ સોસાયટીને બીયુપી કેમ આપવામાં આવ્યું નથી તેનો જવાબ આપે. વર્ષ 2016 અને વર્ષ 2017માં આ જ પાઇપલાઇનોમાંથી અમારી સોસાયટીમાં પુષ્કળ પ્રમાણમાં ઓઇલ લીકેજ થયું હતું, જેના સમાચાર પણ અખબાર પત્રમાં પ્રકાશિત થયા હતા. તે સમયના મામલતદારશ્રી, ફાયર બ્રિગેડ અને ઓએનજીસીના અધિકારીઓએ સ્થળ ઉપર આવી સમારકામ પણ કર્યું હતું. વર્ષ 2016 અને 17માં તેમજ ગઈ તારીખ 1/8/2025ના દિવસે પણ ઓએનજીસીની એજન્સી દ્વારા અમારા મકાનોમાં મશીન દ્વારા ચેક કરવામાં આવ્યું હતું. ત્યારે પણ લાઈનો બતાવતી હતી અને એજન્સી દ્વારા અમને રિપોર્ટ પણ આપવામાં આવ્યો છે. આ જ પાઇપલાઇનો પૂનમ બંગલોની બાજુમાં આવેલી 27ના મેદાનની જમીનમાંથી પણ પસાર થાય છે. તો આ લાઈનો કોના ઇશારે બંધ કરવામાં આવી? તારીખ 10/10/2024ના રોજ એક જીસીબી દ્વારા આ પાઇપલાઇનો કાઢવામાં આવતી હતી, જે જીસીબી ઓએનજીસીનું ન હતું. તેથી અમોએ ઓએનજીસીના સિક્યુરિટી ઓફિસરને તુરંત જાણ કરતા ઓએનજીસીની સિક્યુરિટી સ્ટાફ દ્વારા કામગીરી બંધ કરાવી લાઈનો જમીનમાં મુકાવી માટી પૂરી દેવામાં આવી હતી. પરંતુ હું ઓએનજીસીના સિક્યુરિટી ઓફિસર પાસેથી જાણવા માગું છું કે ઓએનજીસીની પાઇપલાઇનો કાઢનાર એ જીસીબી ચાલક વિરુદ્ધ એફઆઈઆર કેમ ન કરવામાં આવી? 27ના મેદાનની જમીનના કેટલાક સર્વે નંબરોમાં ઓએનજીસીના વપરાશી હક માટે જમીન સંપાદિત થઈ હોવાની 6294 નંબરની નોંધ પડી હોવા છતાં આ જમીનના 10 સર્વે નંબરોનું તારીખ 18/7/2007ના રોજ એકત્રીકરણ કરવામાં આવ્યું હતું, જેનો નોંધ નંબર 18016 છે. જ્યારે આ જમીનનું એકત્રીકરણ કરવામાં આવ્યું ત્યારે તે સમયના મામલતદારશ્રી દ્વારા ઓએનજીસીની નોંધ જોવામાં નહીં આવી હોય કે પછી જાણવા છતાં કોઈ પ્રલોભનના કારણે એકત્રીકરણનો હુકમ કરવામાં આવ્યો હશે, તે આપ સૌ પ્રજાજનો સમજી શકો છો. આશ્ચર્યજનક બાબત એ છે કે આ જમીનનું એકત્રીકરણ કરવામાં આવ્યું હોવા છતાં ઓક્ટોબર 2024માં આ જમીનના 10 સર્વે નંબરોનો અલગ અલગ મહેસાણાના કલેક્ટરશ્રી દ્વારા બિનખેતીના હુકમો કરવામાં આવ્યા હતા. તો તેમણે પણ એકત્રીકરણના હુકમની નોંધ જોયા વગર જ બિનખેતીના હુકમો કરી દીધા. તે બાબતમાં સરકારશ્રી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તેવી વિનંતી. આ બાબતમાં જ્યારે કાગળો આરટીઆઈ કરી માગવામાં આવે છે ત્યારે મામલતદાર કચેરી અને કલેક્ટરશ્રીની કચેરીમાં કાગળો નથી એવા જવાબ આપવામાં આવે છે. એનો મતલબ એવો કે આવા ભ્રષ્ટાચારી લોકોના કાગળો જોયા વગર જ હુકમો કરી દેવામાં આવે છે. આવી બાબતમાં પ્રજાજનોએ ભોગવવાનું ત્યારે જ થાય છે જ્યારે કોઈ ગંભીર દુર્ઘટના બને છે, જેમ કે અમદાવાદ અને સુરત એરપોર્ટની આજુબાજુના ફ્લેટ ધારકોને મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. કડીના આવા 2-3 ભ્રષ્ટાચારીઓને કડીના એક ખૂબ મોટા નેતાના આશીર્વાદ હતા. તેના કારણે તેમને ભ્રષ્ટાચાર કરવાનો છૂટો દોર મળી ગયો હતો. પરંતુ કડીના તે નેતાને ખબર નથી કે તેમને જીતાડીને ગાંધીનગર સુધી પહોંચાડવા અમોએ બૂથ લેવલે ખૂબ સંઘર્ષ કર્યો છે. મિત્રો, ભ્રષ્ટ વહીવટીતંત્ર અને બિલ્ડરની મિલીભગતથી ઓન પેપર જે નિયમ વિરુદ્ધના કૌભાંડો થાય છે તેમાં મિલકત ખરીદનારનો શું વાંક? જનતા માગે જવાબ. ખાસ જણાવવાનું કે આ વિડીયો માત્ર ભ્રષ્ટાચાર કરનારા ઈસમોને જ લાગુ પડે છે. જય શ્રી રામ.